ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટું આપ સંત તે સ્વયં હરી જેના મુખમાં મુખ મહારાજનું જેના વેણમાં વાલા નવેણ સંત તે સ્વયં હરી. અક્ષર નિવાસી પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય પુરાણી સ્વામી ધર્મચરણદાસજી સ્વામી એમની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત મંડળના સંતોમાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, જેમણે ખૂબ ગુરુની સેવા કરી છે એવા પૂજ્ય ચતુર્ભુજ સ્વામી, પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, જુનાગઢ મંદિરના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી, ગઢપુર મંદિરના ચેરમેનની ઉપસ્થિતિ છે, વડતાલ મંદિરના ચેરમેનની ઉપસ્થિતિ છે. અહીંયા અમારા બોર્ડના માર્ગદ્રષ્ટા વડીલ એવા પૂજ્ય દેવનંદન સ્વામીની ઉપસ્થિતિ છે. સ્વામીના મંડળની સાથે જોડાયેલા ઉપસ્થિત સૌ સંતો અને જુનાગઢ રાધારમણદેવ ટેમ્પલ બોર્ડના ગ્રહસ્થ વિભાગના બંને ટ્રસ્ટીશ્રીઓની પણ અહીંયા ઉપસ્થિતિ છે. તો નટુભાઈ અને પડસાળા સાહેબ, રાજકોટ મંદિરના ટ્રસ્ટી અમારે મથુરભાઈની ઉપસ્થિતિ છે. અહીંયા દાનવીર દાતા અમારે સંપ્રદાયના ભામાસા કહી શકાય એવા ભીખુભા, એમની પણ ઉપસ્થિતિ છે. ઉપસ્થિત સૌ ભક્તજનો, વિશાળ સંખ્યામાં સાંખ્યોગી માતાઓની ઉપસ્થિતિ છે. ઉપસ્થિત સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. કોઈએ સંતો માટે એવું કહ્યું છે કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેરથી ઓ તો ઠારત ઠામો ઠામ. આ જગતનો જીવ એને કંઈક મુશ્કેલી આવે, કંઈક દુઃખ આવે અને ત્યારે બધી જ જગ્યાએથી એ નિરાશ જ્યારે થઈ જાય ત્યારે એક સંતનો ખોળો એવો જ કે ત્યાં જઈ અને મસ્તક મૂકે અને પોતાનું દુઃખ એ સદગુરુની આગળ વ્યક્ત કરે અને સદગુરુના આશીર્વાદથી એ દુઃખ મુક્ત થાય. આવા એક સમર્થ સદગુરુ સંત, જૂની પેઢીના એ ભજનાનંદી સંત, એના માટે કેવું હોય તો સાધુ માટેની એક વ્યાખ્યા છે સંસ્કૃતમાં કે પ્રાણદાનેન પર કાર્યાણી સાધનોથી ઇતિ સાધુ. પોતાના પ્રાણની પરવા કર્યા વગર એ અન્યનું હિત ઈચ્છે, આનું નામ સાધુ છે. પૂજ્ય ધર્મચરણ સ્વામી 98 વર્ષની ઉંમર અને સ્વામીનું શરીર પણ ગુણાતીતાનંદ સ્વામીની જેમ થોડું વજનદાર, છતાંય જ્યારે પણ હરિભક્તોએ સ્વામીને યાદ કર્યા છે ત્યારે સ્વામીએ પોતાના શરીરની પરવા કર્યા વગર એ હરિભગતને રાજી કરવા માટે એના ઘરે ગયા હશે, એના ગામડે ગયા હશે અને એ સ્વામીએ એને આશીર્વાદ દઈ અને એને સુખિયા કર્યા છે. બીજી વ્યાખ્યા સંત માટેની, જેનું જીવન સાદું એનું નામ સાધુ. બહુ નિસ્પૃહી સંત, એકદમ સાધુ સરળ એમનું જીવન હતું. સ્વામીના માટે મારે વાત કરવી હોય તો એક નાનકડી હું વાત કરીશ. એક સંત, સ્વામી જેવા જ એ સંત ભગવાનની ભજન કરે છે, આરાધના કરે છે, ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાનને કહ્યું માગો, ત્યારે એણે કહ્યું કે મારે કાંઈ જોઈતું નથી. એવા સંત પૂજ્ય ધર્મચરણ સ્વામી હતા. એને ઠાકોરની પાસે પોતા માટે કે પોતાના સંસ્થા માટે, પોતાના મંડળ માટે ક્યારેય માગ્યું નથી. હંમેશા હરિભક્તો માટે પ્રાર્થનાઓ કરીશ. અને એવા એ સંત ભગવાન પ્રસન્ન થાય કે છે માગો, ત્યારે કહ્યું મારે કાંઈ નથી જોઈતું, તમારી પ્રસન્નતા, તમારું દર્શન એ સિવાય મારે કોઈ કામના નથી. અને ત્યારે ભગવાનને કહ્યું કે હું તમારા ઉપર રાજી થયો છું, હું તમને એક વરદાન આપું છું કે તમારો હાથ જેના માથા ઉપર પડશે ને એના દુઃખ અને દારિદ્ર્ય ચાલ્યા જશે. અને ત્યારે એ સંતે એમ કીધું કે હવે મારે માગવું છે, હવે મારે માગવું છે. એક નહીં, મારે 2 વરદાન તમારી પાસે માગવા છે. ભગવાને કહ્યું માગો.
અને ત્યારે સંત એમ કહે છે કે પહેલું તો એ માગું કે તમે એમ કહો છો કે તમારો હાથ જેના માથા ઉપર પડે એના દુઃખ અને દારિદ્ર્ય દૂર થઈ જાય, તો હાથ માથા ઉપર પડવાની વાત તો દૂર રહી, પણ મારો પડછાયો જેના ઉપર પડે ને એના દુઃખ અને દારિદ્ર્ય દૂર થઈ જાય. અને હવે બીજું વરદાન, મહત્વની વાત, બીજું વરદાન એ માગું છું કે મારો પડછાયો કોના ઉપર પડ્યો અને કોના દુઃખ દરિદ્ર દૂર થયા એની મને ખબરે ન પડે. આ બહુ મોટી વાત છે. ગમે એટલું કોઈના માટે કર્યા પછી રિટર્નની ભાવનાની કે મને કાંઈક મળશે, મને કાંઈક આપશે, અથવા તો મારા મંડળની કે મારા સંસ્થાની કંઈક સેવા કરશે, આવી કોઈ પ્રકારની ભાવના, કોઈ પ્રકારની કામના વગર સ્વામીએ જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સત્સંગની સેવા કરી છે. હરિભક્તોના દુઃખ અને દારિદ્ર પોતે માગ્યા છે. અહીંયા પૂજ્ય હરિઓમ સ્વામીએ વાત કરી એમ જેતપુર મંદિરમાં વર્ષો સુધી બહુ નિસ્પૃહી ભાવે દેવને રાજી કરવા માટે સેવા કરીશું. મારા ગુરુ અક્ષર નિવાસી પૂજ્ય ભગવતચરણ સ્વામી સાથે તો અનેરો નાતો હતો, અને આમ પણ પૂર્વાશ્રમમાં સ્વામી મારે સંબંધી થાય, પ્રેમ સ્વરૂપ સ્વામી જાણે છે બધું. પણ એવા એક મહાન સમર્થ સંત એને જ્યારે સંપ્રદાય ગુમાવ્યા છે, મેં સ્વામી ધામમાં ગયા ત્યારે કહ્યું હતું કે એક સંત તૈયાર કરવાને 50 વર્ષનો સમય લાગે, અને 50 વર્ષ પછી ધર્મચરણ સ્વામી જેવા સંત તૈયાર થશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. એવા સંત જ્યારે આપણે ગુમાવ્યા છે ત્યારે માત્ર મંડળે જ નહીં, આપણે સૌને એનું દુઃખ છે. પણ જે રીતે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ, પૂજ્ય ચતુર્ભુજ સ્વામીએ સેવા કરી છે, પ્રેમ સ્વામી એ જુનાગઢ મંદિરના કોઠારી તરીકે રહી અને સેવામાં હતા, અત્યારે લોજ મંદિરની સેવા કરી રહ્યા છે. પણ જ્યારે જ્યારે સ્વામીને સેજ પણ તકલીફ થાય અને એને સમાચાર મળે એટલે પીપી સ્વામી, દેવનંદન સ્વામીની રજા લઈ અને તુરંત એ ગુરુની સેવામાં આવી જતા. આ બહુ મોટી વાત છે. ગુરુના આશીર્વાદથી આટલે પહોંચ્યા પછી, મોટાઈ મળ્યા પછી પણ મારી પવિત્ર ફરજ એ મારા ગુરુની સેવા એ છે. આજે સમાજમાં તમારે ગ્રહસ્થમાં દીકરો મોટો થઈ જાય, ગમે એટલો મોટો મહાન થાય, ગમે એટલો સુખી થાય, પિતાની સંપત્તિમાં ગમે એટલો ઉમેરો કરે, પણ ક્યારેય એના મા બાપની તુલે થઈ નથી શકતો. આજે જ્યારે દીકરાઓ મોટા થાય, સુખી થાય ત્યારે આ સેવાઓ ભૂલાય છે. હું કાયમ કહું છું કે મા બાપ ન હોય તો દીકરાનું અસ્તિત્વ જ ન હોય આ દુનિયામાં. અને એમ અમારે આધ્યાત્મિક જગતમાં જો ગુરુ ન હોય ને તો સાધુ તરીકે આ દુનિયામાં અમારું અસ્તિત્વ જ ના હોય. આ મંડળે બહુ સેવા કરી છે. એવા એક પવિત્ર સંત ગુમાવ્યા છે, એનું આપને સૌને દુઃખ છે. પણ સ્વામિનારાયણ ભગવાનની મુક્ત પંક્તિમાં એ ભળી ગયા છે. ત્યારે આજે જુનાગઢ રાધારમણદેવ ટેમ્પલ બોર્ડ, પ્રેમ સ્વામીને દુઃખ છે એટલું જ અમારા રાધારમણદેવ ટેમ્પલ બોર્ડને પણ દુઃખ છે. કારણ કે પૂજ્ય પ્રેમ સ્વામીએ નાની ઉંમરમાં પૂજ્ય દેવનંદન સ્વામી, પૂજ્ય પીપી સ્વામી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ એના દિલને જીત્યા છે. દેવનંદન સ્વામીની સાથે જે કામ કરી શકે એ દુનિયામાં ક્યાંય પાછો ન પડે, કારણ એવા વહીવટ કુશળ, વ્યવહાર કુશળ એ સંત છે. બુજુર્ગ વર્ષોનો અનુભવ છે, અને એની સાથે જે માણસ છે એ એટલો બધો તૈયાર થઈ જાય કે દુનિયામાં ક્યાંય પાછો ન પડે. અને એણે આખા એ ટેમ્પલ બોર્ડનું જ્યારે દિલ જીત્યું છે, ત્યારે અહીંયા જુનાગઢ રાધારમણદેવ ટેમ્પલ બોર્ડ, એમના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી, અમારા વડીલ બોર્ડના માર્ગદર્શક પૂજ્ય દેવનંદન સ્વામી, આખું એ રાધારમણદેવ ટેમ્પલ બોર્ડ, અમારે બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી, અમારે કોઠારી ધર્મકિશોરદાસજી સ્વામી, લોજ મંદિરના કોઠારી સ્વામી તો સ્વામી છે પણ લોજ અમારું મંડળ છે એમના વતી પણ, પંચાળા સ્વામિનારાયણ મંદિર વતી પણ, અને કાલવાણી અહીંયા પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી છે તો એમના વતી પણ, અને એ રીતે અમારા ગ્રસ્ત વિભાગના બંને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિ છે. નટુભાઈ છે, મેં પહેલાં વાત કરી એમ પડસાળા સાહેબ છે, અમારે વાઇસ ચેરમેન બળવંતભાઈ ધામી છે એમના વતી પણ, વિવેકભાઈ ગોહિલ વતી સમગ્ર ટ્રસ્ટી બોર્ડ, અને અહીંયા જુનાગઢ પ્રદેશના ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. એમાં જામસુદપુર મંદિરના કોઠારી સ્વામીની ઉપસ્થિતિ છે, પૂજ્ય અમારે હરિપ્રસાદ સ્વામી રામનગર, અહીંયા ગોવિંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય કેપી સ્વામી છે એમના વતી પણ, એ જ રીતે અમારે ઘણા બધા સંતો જુનાગઢ પ્રદેશના છે એ તમામ સંતો વતી હૃદયથી, અમારે બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી એમના વતીથી પણ હું હૃદયથી સ્વામીના ચરણમાં શ્રદ્ધાનો પુષ્પ અર્પણ કરું છું. દેવ ઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઈ છે, મંત્રી અમારે ભરતભાઈ છે, અમારે કાકા ચંદુ કાકા વગેરે ભક્તો પણ અહીંયા ઉપસ્થિત છે. તો અમારા રાજકોટના સત્સંગીઓ વતી પણ હૃદયથી સ્વામીના ચરણમાં શ્રદ્ધાના પુષ્પો એ અર્પણ કરું છું. ભક્તિ પ્રકાશ સ્વામી આવ્યા છે રાજકોટથી, એમના વતી એમના ગુરુ ચંદ્રપ્રકાશ સ્વામી,
ઘણા બધા સંતો નામી અનામી સંતો સમયાભાવે બધાના નામ નથી લેતો, અહીંથી નામ લેવા છે, પણ ઉપસ્થિત જુનાગઢ પ્રદેશના સંતો વતી સ્વામીના ચરણોમાં શ્રદ્ધાના સુમન અર્પણ કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામી.